હું ધોરણ 5 ની વિદ્યાર્થીની છું. આજે હું તમને મણિલાલ દેસાઈએ જે કવિતા આપણી 5મા ધોરણની ગુજરાતીમાં લખી છે તે હું આજ તમને સંભળાવીશ. અને મેં આજે તે કવિતા પઠન કરી જે હું નામ બોલીશ. એક દીપક સાહેબ અને એક અમારા શ્રી હરેશ સાહેબ, એમની સામે મેં આ કવિતાનું પઠન કર્યું. અને આ કવિતા મને શીખડાવી છે નટવર સાહેબે. એ ગુજરાતીના ગીતો શીખડાવે છે. અને આ ગીત ડાંગરના ખેતરમાં તડકો, એ ગીત એમને જ મને શીખડાવ્યું છે. હું આ ગીતનું અત્યારે પઠન કરીશ. ડાંગરના ખેતરમાં તડકો, રોજ સવારે ઝૂલે ડાંગર થઈને, રોજ સવારે તડકો ઝૂલે, શેઢા ઉપર પીળા પીળા રાયતણો ફૂલ થઈને, દૂર ક્યારડો વાલોળે લીલો ભમર થઈને, ચક્કર ચક્કર ઘૂમતો ને પાસ થોડની ટોચ ટુકડો આભ મનીને ચટાક લાતો લંગ લહેરામાં ચૂમતો, બાર ઉભેલો આંબો એના પાન ઉડી જાય રે કે પંખી ટવકા થઈને, ડાંગરના ખેતરમાં તડકો, રોજ સવારે ઝૂલે ડાંગર થઈને, નીરમહી ખલખલતા જળમાં આભ પડી અમળાય, સૂરજના અસ્તવ્યસ્ત ટુકડા તરતા રેલાય, કાટાળા બાવળમાંથી સૂરજના કિરણો ઝીણ થઈ, તરાર તૂટી ભોય ઉપર ઠેલાયા, રંગ રંગના પડ્યા ગામડા, સીમ મહીને સીમ તણા શેઢાઓ તો ઝૂલે રે ફૂલે રે સવાર થઈને, ડાંગરના ખેતરમાં તડકો, રોજ સવારે ઝૂલે ડાંગર થઈને, રોજ સવારે તડકો ઝૂલે, શેઢા ઉપર પીળા પીળા રાયતણા ફૂલ થઈને.